નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે ધોરણ 2 તેમાં વિષય છે ગણિત ગમત. તેમાં આપણે આજે તમે પણ તમારી પાકી નોટની અંદર લખજો નવા પેજ ઉપર એકમ 6 લખો પગની છાપ. પગની છાપ. એકમ 6 પગની છાપ. તો મિત્રો આપણે છે એ પાઠ્યપુસ્તકની અંદર અને સ્વાધ્યાય પોથીની અંદર એકમ 6 છે એ પૂરું કર્યું હતું ને. તો આપણે હવે છે નોટબુકની અંદર એકમ 6 પગની છાપ છે તે આપણે કરશું. તો તેમાં આપણે આકારો આવ્યા હતા ને, અલગ અલગ વસ્તુઓના આકારો આવ્યા હતા. લખો, આપણે સૂચના લખવાની છે. તમે લખ્યું એકમ 6 પગની છાપ, પછી લખો સૂચના, લખો વસ્તુઓના આકાર. લખો વસ્તુઓના આકાર. લખો વસ્તુઓના આકાર. લખો. તો આપણે એમાં લખશું વસ્તુઓના આકાર લખવાના છે. લખો નંબર 1 કરી અને લખો માચીસ. માચીસ. માચીસ એટલે કે બાકસ. માચીસ કરી અને ખાલી જગ્યા કરો. તો મિત્રો માચીસ છે એ નો આકાર કેવો હોય છે? તો કે માચીસનો આકાર લંબચોરસ હોય છે. માચીસનો આકાર લંબચોરસ હોય છે. પછી લખો નંબર 2 હેંગર. હેંગર. હેંગર તમે બધાએ જોયું છે ને, આપણે જેમાં કપડાં રાખીએ છીએ તે હેંગર. તો હેંગર છે એનો આકાર કેવો હોય છે? તો કે ત્રિકોણ. હેંગરનો આકાર ત્રિકોણ. પછી ત્રીજું લખો દડો. દડો. દડો એટલે કે બોલ. દડાનો આકાર કેવો હોય છે? તો કે દડાનો આકાર વર્તુળ હોય છે. લખો વર્તુળ. વર્તુળ. ચોથું લખો સાપ સીડીનો પાસો. સાપ સીડીનો પાસો. સાપ સીડીની રમત તમે રમો છો ને, તો એની અંદર એનો પાસો, જે આપણે કાકરી હોય છે ને એને પાસો કહેવાય છે. તો એ પાસો છે તો એનો આકાર કેવો હોય છે? તો લખો ચોરસ. ચોરસ. પછી છે નંબર 5 બટન. બટન. બટન તમે લોકોએ જોયા જ હશે બધાના, જે ઓલા શર્ટ પેન્ટ એમાં બટન ટાકેલા હોય છે ને, બટનની વાત કરે છે. તો બટનનો આકાર કેવો હોય છે? તો કે વર્તુળ. વર્તુળ. પછી નંબર 6, છઠ્ઠું લખો રાષ્ટ્રધ્વજ. રાષ્ટ્રધ્વજ. રાષ્ટ્રધ્વજ છે તેનો આકાર કેવો હોય છે? તો લખો લંબચોરસ. રાષ્ટ્રધ્વજનો આકાર લંબચોરસ હોય છે. પછી લખો 7મું. છઠ્ઠા પછી લખો 7મું ધજા. ધજા. તમે લોકોએ ધજા જોઈ છે ને, જે મંદિરની ઉપર ફરકતી હોય છે એને ધજા કહેવાય છે.
તો ધજાનો આકાર કેવો હોય છે? લખો, ધજાનો આકાર ત્રિકોણ. ધજાનો આકાર ત્રિકોણ હોય છે. 8મું લખો, પુસ્તક. પુસ્તક. પુસ્તક છે તો તેનો આકાર કેવો હોય છે? પુસ્તકનો આકાર તો કે પુસ્તકનો આકાર છે એ લંબચોરસ હોય છે. લખો, લંબચોરસ. પછી છે 9મું લખો, કેરમ. કેરમ. કેરમ રમત છે ને, તો એ કેરમ એની અંદર હોય છે તો એનો આકાર કેવો હોય છે? તો કે કેરમનો આકાર હોય છે ચોરસ. ચોરસ. કેરમનો આકાર ચોરસ હોય છે. 10મું લખો, જોકરની ટોપી. જોકરની ટોપી. જોકરની ટોપી છે તેનો આકાર કેવો હોય છે? તો કે જોકરની ટોપી છે તેનો આકાર ત્રિકોણ હોય છે. પછી 11મું લખો. 11મું લખો, આઈસ્ક્રીમ કોન. આઈસ્ક્રીમ કોન. આઈસ્ક્રીમ કોન છે તો તેનો આકાર કેવો હોય છે? તો કે આઈસ્ક્રીમ કોન છે તેનો આકાર પણ ત્રિકોણ હોય છે. આઈસ્ક્રીમ કોનનો આકાર પણ ત્રિકોણ હોય છે. હવે ન હમાય તો તમે નવા પેજ ઉપર વયા જાજો. લખો 12મું. લખો 12મું, રૂપિયાનો સિક્કો. રૂપિયાનો સિક્કો. રૂપિયાનો સિક્કો છે તેનો આકાર કેવો હોય છે? તો કે રૂપિયાના સિક્કાનો આકાર વર્તુળ હોય છે. રૂપિયાના સિક્કાનો આકાર વર્તુળ હોય છે. પછી લખો 13મું. લખો 13મું, શેતરંજી. શેતરંજી. શેતરંજી જોઈ છે ને, જે આપણે ચટાઈ પાથરીને છે બેસીએ છીએ એ શેતરંજી છે. તો શેતરંજીનો આકાર કેવો હોય છે? શેતરંજીનો આકાર લંબચોરસ હોય છે. શેતરંજીનો આકાર લંબચોરસ હોય છે. 14મું લખો, સાપ સીડીનું પુઠ્ઠું. સાપ સીડીનું પુઠ્ઠું. તો સાપસીડીના પુઠ્ઠાનો આકાર કેવો હોય છે? લખો, સાપસીડીના પુઠ્ઠાનો આકાર હોય છે ચોરસ. 15મું લખો, હાથ રૂમાલ. હાથ રૂમાલ. હાથ રૂમાલનો આકાર કેવો હોય છે? તો કે હાથ રૂમાલનો આકાર પણ ચોરસ હોય છે. લખો, ચોરસ. હાથ રૂમાલનો આકાર ચોરસ હોય છે. 16મું લખો. 16મું લખો, બોટલનું ઢાંકણું. બોટલનું ઢાંકણું. બોટલ હોય છે પાણીની, એનું ઢાંકણું છે એનો આકાર કેવો હોય છે? તો લખો, તેનો આકાર વર્તુળ. વર્તુળ. 17મું લખો, પોસ્ટકાર્ડ.
પોસ્ટ કાર્ડ. પોસ્ટ કાર્ડ છે તેનો આકાર કેવો હોય છે? પોસ્ટ કાર્ડનો આકાર લંબચોરસ હોય છે. પોસ્ટ કાર્ડનો આકાર લંબચોરસ હોય છે. 18મું લખો પીઝાનો ટુકડો. પીઝાનો ટુકડો. પીઝાનો ટુકડો છે તો એનો આકાર કેવો હોય છે? લખો પીઝાના ટુકડાનો આકાર ત્રિકોણ. ત્રિકોણ. 19મું લખો સીડી ડીવીડી. સીડી ડીવીડી. સીડી ને ડીવીડી તમે જોઈ છે ને, જે ગોળ ગોળ હોય છે આપણે એને સીડી ની અંદર ચડાવીએ ડીવીડી ની અંદર એટલે ચાલે છે અને ગીત ને મ્યુઝિક ને વાગે છે. તો એ સીડી ડીવીડી છે તેનો આકાર કેવો હોય છે? લખો વર્તુળ. એનો આકાર વર્તુળ હોય છે. 20મું લખો બંગડી. બંગડી. બંગડી છે એનો આકાર કેવો હોય છે? તો બંગડીનો આકાર વર્તુળ હોય છે. બંગડીનો આકાર વર્તુળ હોય છે. 21મું લખો ડસ્ટર. ડસ્ટર. ડસ્ટર જોયું છે ને તમે? જે આપણે બોર્ડમાં લખેલું છે એને પૂછવા માટે આપણે ડસ્ટરનો ઉપયોગ કરીએ છીએ. તો ડસ્ટરનો આકાર કેવો હોય છે? લખો ડસ્ટરનો આકાર લંબચોરસ હોય છે. પછી લખો 22મું ચેસબોર્ડ. 22મું લખો ચેસબોર્ડ. ચેસબોર્ડ. ચેસબોર્ડ જોયું છે ને તમે? ચેસની રમત રમો છો ને એની અંદર જે કાળું અને વ્હાઈટ કલરનું હોય છે, સફેદ અને કાળું, તેને ચેસબોર્ડ કહેવાય છે. તો એનો આકાર કેવો હોય છે? લખો એનો આકાર ચોરસ. ચેસબોર્ડનો આકાર ચોરસ હોય છે. 23મું લખો નોટબુકનું પેજ. નોટબુકનું પેજ. નોટબુક છે તેનું પેજ છે તો એનો આકાર કેવો હોય છે? નોટબુકના પેજનો લખો લંબચોરસ. પછી લખો 24મું બિસ્કિટ. બિસ્કિટ. તો બિસ્કિટનો આકાર કેવો હોય છે? લખો લંબચોરસ. બિસ્કિટનો આકાર લંબચોરસ હોય છે. હવે ન સમાતું હોય તો આગળના પેજ ઉપર વયા જાજો. લખો 25મું 25મું લખો વાટકો. વાટકાનો આકાર કેવો હોય છે? લખો વર્તુળ. હોય છે ને? વાટકાનો આકાર વર્તુળ હોય છે. પછી 26મું લખો ચાંદલો. ચાંદલો. ચાંદલાનો આકાર કેવો હોય છે? લખો ચાંદલાનો આકાર વર્તુળ. ચાંદલાનો આકાર વર્તુળ હોય છે. પછી લખો 27 રબર. જે આપણે ચેક રબર હોય છે ને એની વાત કરે છે. તો રબર.
રબરનો આકાર કેવો હોય છે? લખો લંબચોરસ. રબરનો આકાર લંબચોરસ હોય છે. પછી 28મું લખો ફૂટપટ્ટી. ફૂટપટ્ટી. ફૂટપટ્ટી જેનાથી આપણે આંકડા પાડો છો ને તમે લોકો ભણવામાં, એ ફૂટપટ્ટી છે. એનો આકાર કેવો હોય છે? લખો ફૂટપટ્ટીનો આકાર લંબચોરસ હોય છે. પછી 29મું લખો. 29મું લખો સમોસું. સમોસું. સમોસા ખાધા છે ને તમે લોકોએ? તો એ સમોસાનો આકાર કેવો હોય છે તે આપણે લખવાનું છે. લખો સમોસાનો આકાર ત્રિકોણ હોય છે. લખો ત્રિકોણ. સમોસાનો આકાર ત્રિકોણ. પછી છે મોબાઈલ ફોન. મોબાઈલ ફોન. મોબાઈલ ફોન છે તો તેનો આકાર કેવો હોય છે? મોબાઈલ ફોનનો આકાર કેવો હોય છે? લખો લંબચોરસ. મોબાઈલ ફોનનો આકાર લંબચોરસ હોય છે. 31મું લખો નાસ્તાનો ડબ્બો. નાસ્તાનો ડબ્બો. નાસ્તાનો ડબ્બો હોય છે તો નાસ્તાના ડબ્બાનો આકાર કેવો હોય છે? લખવાનું છે આપણે. લખો નાસ્તાના ડબ્બાનો આકાર લંબચોરસ. લંબચોરસ. 32મું લખો ઈંટ. ઈંટ. ઈંટનો આકાર કેવો હોય છે તે લખવાનું છે. તો લખો ઈંટનો આકાર લંબચોરસ. લંબચોરસ હોય છે. ઈંટનો આકાર લંબચોરસ હોય છે. લખો 33મું 10 રૂપિયાની નોટ. 10 રૂપિયાની નોટ. 10 રૂપિયાની નોટનો આકાર કેવો હોય છે? લખો 10 રૂપિયાની નોટનો આકાર લખો લંબચોરસ. 10 રૂપિયાની નોટનો આકાર લંબચોરસ હોય છે. 34 લખો પેન્સિલની અણી. પેન્સિલની અણી. પેન્સિલની અણીનો આકાર કેવો હોય છે? લખો પેન્સિલની અણીનો આકાર ત્રિકોણ. લખો પેન્સિલની અણીનો આકાર ત્રિકોણ હોય છે. 35મું અને છેલ્લું છે લખીએ આપણે. લખો લખોટી. લખોટી જોઈ છે ને બધાએ, જેનાથી આપણે રમીએ છીએ તે લખોટી છે. તો લખોટીનો આકાર કેવો હોય છે? લખો લખોટીનો આકાર વર્તુળ. લખોટીનો આકાર વર્તુળ હોય છે.
તો મિત્રો આપણે છે એ વસ્તુઓના આકારો છે તે આપણે લખ્યા. આપણું એકમ 6 છે તે અહીંયા પૂરું થાય છે. હવે આપણે આગળનું લેસન છે તે હું તમને આગળના વિડીયોની અંદર કરાવીશ. નમસ્તે મિત્રો.